જાન્યુઆરી 2025 થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવથરાદ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માટેની સતત માગણી કરી રહ્યા છે। એટલું જ નહીં, તેઓએ આવેદનપત્રો આપ્યા, ધરણા કર્યા, ગામે ગામ વિરોધ પ્રદર્શન કર્યા અને સરકાર સમક્ષ પોતાની માંગ પહોંચાડવા માટે આંદોલન પણ કર્યા। ઉત્તરાયણ સમયે મુખ્યમંત્રીને પતંગ સંદેશા મોકલાવી અને રચનાત્મક કાર્યક્રમ આપ્યો, પરંતુ હજુ સુધી કંઈ પરિણામ આવ્યું નથી। માટે ધાનેરા વાસીઓની માગણી હજુ નથી સંતોષાતી એ જોઈ તેમણે આજે હજારો વાંધા અરજીઓ સાથે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી। વિગતે વાત કરીએ અહેવાલમાં ધાનેરા વાસીઓએ આજે કરેલા કાર્યક્રમની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધાનેરાના લોકો હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ લઈને પહોંચી ગયા હતા। આશરે 5000 જેટલી વાંધા અરજીના પોટલા સાથે કલેક્ટર સમક્ષ પહોંચેલા લોકો સૂત્રોચ્ચાર કરી ધાનેરાને વાવથરાદમાં નહીં પણ બનાસકાંઠામાં જ રાખો તેવી માંગણી કરતા જોવા મળ્યા હતા। આ સમયે યુવાનોએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે તેઓ બાપ દાદાના વખતથી બનાસકાંઠા સાથે સંકળાયેલા છે, તેમની ભૌગોલિક પરિસ્થિતિ સાથે જોડાયેલા છે, શૈક્ષણિક રીતે, મેડિકલ રીતે, વ્યાવસાયિક રીતે અને સામાજિક રીતે પણ તેમનું વધારે સંકલન બનાસકાંઠા સાથે જોડાયેલું છે, જેથી અમને બનાસકાંઠા જિલ્લામાંથી દૂર ન કરવામાં આવે। અમારી એક જ માંગ છે, જ્યારથી વિભાજન થયું તે જ દિવસથી એક જ માંગ છે કે અમે ધાનેરા વાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગીએ છીએ। અમારા બાપ દાદાઓ પરદાદાઓ વખતથી અમે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ અને હજુ બનાસકાંઠામાં જ રહેવા માંગીએ છીએ, કેમ કે અમારો ધંધો, વેપાર, રોજગાર, શિક્ષણ, મેડિકલ બધા જ ક્ષેત્રે બનાસકાંઠા જ છે। અમારામાંથી 99% લોકોએ થરાદ જોયું પણ નથી કે થરાદ છે કે ત્યાં કચ્છ છે કે પાકિસ્તાન છે, એમની પણ અમને જાત માહિતી નથી। એટલે અમારો વિરોધ એટલો છે કે એમને બનાસકાંઠામાં રાખો। જે ધાનેરા છે એ પ્રોપર સિટી છે, એ વાવથરાદથી 50 જેવું થાય છે, પણ જો વાત કરવા જઈએ તો અમારા ગામડાઓ એ ધાનેરાથી 35 થી 40 કિલોમીટર થાય છે, એટલે લગભગ જે વાવથરાદ છે એ 80-90-100 કિલોમીટર જેવું થઈ જાય છે, જ્યારે પાલનપુર એ 60 જ કિલોમીટર થાય છે અને અમને ત્યાં જવામાં અગવડ પડે છે, વાહન વ્યવહારની સગવડ નથી। એના સિવાય પણ અમે અમારી જોડે કોઈ બીજી વ્યવસ્થા નથી કે તમે ત્યાં જઈ શકીએ, વસવાટ કરી શકીએ અને ત્યાં અમારું ગુજરાન ચલાવી શકીએ। એટલે અમારી એક જ જોરશોરથી માંગ છે કે અમે ધાનેરાવાસી બનાસકાંઠામાં જ રહેવા માંગીએ છીએ। મારું નામ નિલેશભાઈ પિથાણી। બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પાડી વાવથરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેના આંદોલનના મંડાણ થઈ ગયા હતા। ત્યારે કેટલાય આવેદનપત્રો, સભાઓ, સરઘસો અને રજૂઆતો બાદ કંઈ પરિણામ ન દેખાયું। સરકારનું વલણ હકારાત્મક ધાનેરાવાસીઓને ન દેખાણું અને ધાનેરાવાસીઓ વધારે ને વધારે ઉગ્ર થતા જોવા મળી રહ્યા છે અને કદાચ માટે જ 5000 વાંધા અરજીના થપ્પા સાથે આજે કલેક્ટર પાસે ધાનેરાવાસીઓ પહોંચ્યા હતા। આ આંદોલન હજુ પણ અવિરત ચાલુ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું તેવું આજના આ આંદોલનમાં આ સ્થાનિકોનું કહેવું હતું। આજરોજ પાલનપુર મુકામે સમગ્ર ધાનેરાના બધી જ જ્ઞાતિના વ્યક્તિઓ સ્વૈચ્છિક અહીંયા પાલનપુર કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે। એ વાંધા અરજીઓ એના માટે છે કે એમની દરેકની સ્વૈચ્છિક ઈચ્છા છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો, કેમ કે દરેક જ્ઞાતિને, દરેક સમાજ બંધુઓને અહીંયા ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, તમામ સાથે જોડાયેલા છે અને આ જે માંગ છે એક જ માંગ છે। વાવથરાદ જિલ્લો બન્યો છે એનો અમને ખૂબ આનંદ છે કે 2 જિલ્લાનું વિભાજીકરણ થવાથી સુખ સમૃદ્ધિ આવશે, ક્યાંક ઔદ્યોગિક એકમો નવા સ્થપાશે, પણ પ્રશ્ન એ છે કે અમારી જે ભૌગોલિક દ્રષ્ટિએ બધું કામ છે એ પાલનપુરની દ્રષ્ટિએ અમારું બેસ્ટ છે, તો અમે સરકારને એક રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમને બનાસકાંઠામાં રાખે અને અમારી એક માંગ પૂરી કરે। અમુક લોકોએ બાઇક રેલી યોજીને વાવથરાદને જવાનું માંગ કરે છે, કેમ આ પ્રકારની તો દરેકની જોવા જઈએ તો ભૌગોલિક દ્રષ્ટિની મેં વાત કરી તો ભૌગોલિક દ્રષ્ટિમાં 2 ભાગ છે। ધાનેરાનો પાછળનો ભાગ તમે જોવો છો તો એકદમ ક્યાંક ને ક્યાંક થરાદની નજીક છે, તો એમને કદાચ એ જિલ્લો આપવામાં આવે છે તો અનુકૂળતાઓ વધારે છે। એ દ્રષ્ટિએ લોકોએ ભેગા થઈને એક બાઇક રેલીનું આયોજન કર્યું છે, પણ આ બાજુ તમે પાંથાવાડા સુધી આવો છો તો ત્યાંના ગામો માટે થરાદનું ડેસ્ટિનેશન ખૂબ લાંબુ થઈ જાય છે, તો એ લોકો આ અભિયાનમાં જોડાયા નથી અને દરેકની
એમાં ધારો કે જે પણ વ્યક્તિઓ જોડાયા છે એમની માંગ છે. આ બાજુ તમે જોઈ શકો છો બંને, એક બાઇક રેલી થઈ છે, એક આક્રોશ સભા હતી. તમે સંખ્યા ઉપરથી પણ નિર્ણય લઈ શકો છો કે કઈ બાજુ પાછું મજબૂત છે. કેટલા દિવસથી વિરોધ છે, આ વિરોધ ક્યાં સુધી યથાવત રહી શકે? જાન્યુઆરીની 1 તારીખે તમે નવા વર્ષમાં જોયું કે જિલ્લો જ બદલાઈ ગયો, ત્યારથી લઈને પબ્લિકે એક આક્રોશ પેદા કર્યો છે કે અમારે વાવ થરાદવાળા જિલ્લામાં જવું નથી. ત્યારથી લઈને હમણાં સુધીની 27 તારીખ સુધી સતત વિરોધનું વાવાઝોડું ચાલુ છે. અને હજી પણ, અને ખાસ આ દરેક અભિયાનો થયા છે એ ગાંધી ચિંધ્યા માર્ગે થયા છે. ક્યાંય કોઈ હાબાહોબ નથી, શાંતિથી તમામને સાથે લઈને ચાલ્યા છીએ. અને દરેક રાજકીય પાર્ટી હોય, આગેવાનો હોય કે દરેક યુવા મિત્રો હોય, સાથે મળીને એક અભિયાન ઉપાડ્યું છે. અને આ અભિયાન હજી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સતત ચાલુ રહેશે. ભાવેશભાઈ બળદિયા. પાલનપુર ખાતે ઉમટી પડેલા આક્રોશિત લોકો દ્વારા જણાવાયું હતું કે 80% લોકો ઈચ્છે છે કે તેમનો જિલ્લો બનાસકાંઠા જ રહે. ત્યારે લોકશાહી ઢબે સરકારે તેમની વાતને સાંભળી અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ. જો તેવું નથી થતું તો વિધાનસભા સુધી પહોંચી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ ધાનેરાવાસીઓએ જણાવ્યું હતું. અમારે સર્વ સમાજને આજ લગભગ 26 થી 27 દિવસથી અમે આંદોલન કરીએ છીએ અને વિરોધ પ્રદર્શન કરીએ કે અમારે બનાસકાંઠામાં જવું છે, પણ સરકાર બેરી થઈ ગઈ છે. ખબર નહીં પડતી સરકાર ઉપર શેનું દબાણ છે, સરકાર કેમ યોગ્ય નિર્ણય લેતી નથી. અત્યારે આજે ધાનેરાની 80% પબ્લિક, 90% પબ્લિક બનાસકાંઠા સાથે જોડાવા માટે તૈયાર છે. લોકશાહીમાં હક છે અને લોકશાહીના મુદ્દે જોવા જઈએ તો સરકારને સાંભળવું જોઈએ અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવવા જોઈએ. સરકારને તરત યોગ્ય નિર્ણય લેવો જોઈએ ને અમે ગાંધીનગર જઈ વિધાનસભામાં ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. ધાનેરાના અમુક લોકો વાવ થરાદ જવાનું કહે છે, કેમ બંને ભાગે બે ભાગે રહે છે? કોઈ જોડાવાનું નહીં કહેતા, એ ખાલી ધાનેરાની જનતાનો અવાજ દબાવવા માટે એક કરવામાં આવેલ પ્રયત્ન છે. બીજું કોઈ જોડાવા માટે તૈયાર નથી. બધા 90% પબ્લિક અત્યારે બધી બનાસકાંઠામાં જોડાવા માંગે છે. વાવ થરાદ વાળું એ ખાલી એક ધાનેરાની જનતાનો અવાજ દબાય એના માટે કરવામાં આવેલું ષડયંત્ર છે માત્ર, બસ, બીજું કઈ જ નહીં. કેટલી અરજીઓ આવી? અરજીઓ હજારોમાં અરજીઓ આવી છે, લગભગ 5 થી 6 હજાર અરજીઓ આવેલી છે અત્યારે. અને સર્વ સમાજની છે, લોકોએ જાતે આલી છે. 6,000 થી ઉપરથી અરજીઓ છે બધી અહીંયા. મારું નામ ખાપરોલા કીર્તિભાઈ. અગત્યની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાના લોકો વાવ-થરાદ જિલ્લામાં જવાનો વિરોધ કરી રહ્યા છે. એવામાં રાજકીય આગેવાનો અને સર્વ સમાજના આગેવાનો પણ ધાનેરાને થરાદમાં નહીં પરંતુ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવું જોઈએ એ વાતનું સમર્થન પણ કરે છે. છતાં હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે હવે આ આંદોલનોની અસર કેવી થાય છે અને કેવું પરિણામ આવે છે એ તો જોવું રહ્યું. આ પ્રકારના દરેક સમાચાર, દરેક અપડેટ, વિગતવાર માહિતીઓ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા